નવા વર્ષનો આજે પહેલો દિવસ હતો અને પહેલી કેબિનેટ મળી રાજ્ય સરકારની. નવા વર્ષના પહેલા જ દિવસે બનાસકાંઠા જિલ્લાને અલગ જિલ્લાની ભેટ મળી અને એ જ રીતે 9 નગરપાલિકાઓ જેમને મહાનગરપાલિકાની અંદર હવે કન્વર્ટ કરવામાં આવી. એ 9 નગરપાલિકાઓ જે મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર વઢવાણ, નડિયાદ, મોરબી, પોરબંદર છાયા, આ બધાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે ને એટલે આજથી જ અહીંયા વહીવટદારોની નિયુક્તિ થઈ ચૂકી છે. એટલે આ નગરપાલિકાઓમાં હવે વહીવટદારોનું શાસન ચાલશે. મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો મળ્યા બાદ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ થશે અને ત્યારબાદ મહાનગરપાલિકા તરીકેની ત્યાં ચૂંટણી થશે. સાથે જ હવે વાત બનાસકાંઠાની પણ કરી લઈએ. બનાસકાંઠાની અંદર લાંબા સમયથી માગણી હતી. ગુજરાતનો એરિયાની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો અને માગણી હતી જિલ્લા વિભાજનની. દાદાની સરકારે, દાદાને કેબિનેટે જિલ્લા વિભાજનને આજે મંજૂરી આપી છે, જાહેરાત કરી છે અને એ પ્રમાણે બનાસકાંઠા હવે 2 જિલ્લામાં વહેંચાશે. એક બનાસકાંઠા જિલ્લો છે અને બીજો જિલ્લો જે છે તે થરાદ, વાવ થરાદના નામથી અસ્તિત્વમાં આવશે. 2 જિલ્લા, બનાસકાંઠા જિલ્લો અને બીજો જિલ્લો વાવ થરાદ. કયા જિલ્લામાં કેટલા તાલુકા છે આપ ગ્રાફિક્સમાં જોઈ શકો છો. 2 જિલ્લા બનાવાયા, અલગ અલગ તાલુકા ફાળવવામાં આવ્યા એટલે હવેથી આ 2 જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. પણ અહીંયા જિલ્લા પંચાયતની ચૂંટણી ડ્યુ હતી, એ ચૂંટણી હવે વિલંબમાં થશે. જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી ડ્યુ હતી. બનાસકાંઠા અને ખેડા બંને પણ હવે જ્યારે પણ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી થશે તેની સાથે આ શક્ય નહીં બની શકે. કારણ કે અલગ અલગ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે ત્યારે આ બંને જિલ્લાઓની અલગથી ચૂંટણી થશે. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી છે. કેટલાક લોકો ખુશાલી વ્યક્ત કરી છે, કેટલાકે વિરોધ પણ કર્યો છે. MS પટેલ સાહેબ ભારતીય જનતા પક્ષના નેતા છે, દિગ્ગજ નેતા છે અને પૂર્વ સનદી અધિકારી પણ છે. બિમલભાઈ શાહ કોંગ્રેસના નેતા છે અને જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે બનાસકાંઠાથી. આજે કોંગ્રેસના 2 નેતા એટલે જોડ્યા છે કે બનાસકાંઠાથી સાંસદ સાથે મેં વાત કરી છે. બિમલભાઈ અને મહેન્દ્રભાઈ આપની પાસે આવ્યું એ પહેલાં જ્ઞાનીબેને શું કહ્યું બનાસકાંઠા વિભાજન ઉપર એ સાંભળી લઈએ. જ્ઞાનીબેન, બનાસકાંઠા જિલ્લાના વિભાજનની માંગ હતી અને માંગ હવે સરકારે પૂર્ણ કરી છે. જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયું અને એક નવો જિલ્લો અસ્તિત્વમાં આવી રહ્યો છે, વિભાજનની આ પ્રક્રિયા, વિભાજનની આ જાહેરાતને એ વિસ્તારના સાંસદ તરીકે આપ કેવી રીતે મૂલવો છો? મારી જાણ મુજબ આજે કેબિનેટે જે નિર્ણય લીધો એ મુજબ 8 જેટલા તાલુકા અને 4 નગરપાલિકાઓ એ નવા જિલ્લાની અંદર સમાવેશ થાય છે. બાકીના જૂના જે પાલનપુર જિલ્લો હતો એની અંદર 6 તાલુકા અને નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. જિલ્લા અલગ પડે, લોકોને જિલ્લાના મુખ્ય મથકે જવામાં અંતરમાં સરળતા રહે એ સ્વાભાવિક છે. પણ હું માનું છું ત્યાં સુધી જેમ આપણે શંકરસિંહની સરકાર વખતે જિલ્લા અને તાલુકા તાલુકાઓનું વિભાજન કરેલું હતું, એ ટાઈમે તમામ ગ્રામ પંચાયતોથી કરીને તાલુકા લેવલે બધાના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે ભાઈ તમારે કયા તાલુકામાં જવું તમારા માટે સારું રહેશે અને જિલ્લાનું કઈ રીતે. એટલે આ પ્રમાણે કોઈના અભિપ્રાયો લેવામાં આવેલા નથી. એટલે એક તરફી હું માનું છું ત્યાં સુધી નિર્ણય લીધો, રાજકીય રીતે નિર્ણય લીધેલો લાગે છે. અને ખેર આ જ રીતે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈએ પણ વિરોધ કર્યો છે. આવો સાંભળી લે તેમને શું કહ્યું. આપણે આ દિવસે પાલનપુર બરાબર છે ને પાલનપુરમાં જવું છે, આવી લોકોની માંગ ઉઠી છે ત્યારે અમારી પણ ફરજ થઈ પડે છે કે પ્રજા જ્યારે અવાજ કરતી હોય તો એના સાથે અમારે ઊભા રહેવું જોઈએ. અને અમારી પણ વિનંતી છે સરકાર થઈને કે અમને જે જગ્યાએ જૂના છે એ જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં રાખે અને થરાદ જિલ્લામાં આ પ્રજાને જવાની ઈચ્છા ઓછી છે. આ વિસ્તારની અંદર જવા માટે અનુકૂળતા નથી અને આ બાજુનો નજીક ભાગ પડે છે, માટે નજીકની રીતે અને વાતાવરણની રીતે પણ આ વિસ્તાર માટે અમારા માટે એ પાલનપુર બરાબર છે અને થરાદમાં આ પ્રજા જવા માગતી નથી. આ જ રીતે કાંકરેજના કેટલાક લોકોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું. તેમનું કહેવું એમ હતું કે તેઓ મૂળ બનાસકાંઠામાં રહેવા માગતા હતા અથવા પાટણ જિલ્લામાં સામેલ થાય તેવું ઈચ્છતા હતા. ત્યાં પણ વિરોધ થયો છે. ખેર મિક્સ પ્રતિક્રિયા છે, પણ સમજવું જરૂરી છે કે હવે શું થશે. બિમલભાઈ પણ જોડાયા છે, MS પટેલ પણ જોડાયા છે. પટેલ સાહેબ,
આખા બનાસકાંઠાના વિભાજનનો આ વિરોધને આપ કેવી રીતે મૂલવો છો? સાથે જ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તો થઈ, પણ જે રીતે ગામડા મહાનગરપાલિકામાં જોડાઈને પસ્તાઈ રહ્યા છે, વેરો વધ્યો, સુવિધાના નામે મીંડું, ક્યાંક એવી સ્થિતિ તો નહીં થાય ને ત્યાં? જી રોનકભાઈ, બનાસકાંઠાની વાત કરીએ તો મને ત્યાં સેવા કરવાની તક મળેલી. ડેપ્યુટી ડીડીઓ, ડેપ્યુટી કલેક્ટર, ડીડીઓ અને કલેક્ટર. ગુજરાતનો બીજા નંબરનો ક્ષેત્રફળ ધરાવતો સૌથી મોટો જિલ્લો, કચ્છ પછી બનાસકાંઠા, 11,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર અને સૌથી વધુ તાલુકા 14 તાલુકા ધરાવતો. હવે વિભાજનની જે પ્રક્રિયા છે તો આપણે વર્ષોથી જોઈએ છીએ કે સરકારે પહેલાં 19માંથી 26 જિલ્લા કર્યા, 26માંથી 33 કર્યા અને આ એક 34મો જિલ્લો ઉમેરાયો છે. બનાસકાંઠાની ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો પૂર્વથી પશ્ચિમ એમાં નળાબેટ આપણે પાકિસ્તાનની સરહદથી ખેડ બ્રહ્માની જે સરહદ છે અંબાજી થઈને અડાદ ગામ આપણું છેલ્લું ગામ છે, 285 કિલોમીટરની એ વિડ્થ થાય. એટલે સરકારે અત્યારે ભૌગોલિક રીતે જે જોયું છે ને એ મારી દૃષ્ટિએ એકદમ યોગ્ય છે કે ધાનેરાથી શરૂ કરી અને રાધનપુર સુધી મતલબ થરા સુધી એ પશ્ચિમનો ભાગ વાવથરાદમાં લીધો છે અને ટોટલ આખો પૂર્વનો ભાગ પાલનપુરમાં લીધો છે. એટલે ભૌગોલિક રીતે, તાલુકાઓની રીતે, વસ્તીના ધોરણે પણ મને એકદમ વ્યાજબી લાગે છે. અને જેવું નાનું યુનિટ થશે, આપણે બીજા બધા જિલ્લાઓમાં જોયું છે, જે નવા જિલ્લા થયા, નવસારી થયો, પાટણ થયો, આવા બધા જે જિલ્લા થયા એ અત્યારે ફૂલ ફ્લેજ અપ ટુ ડેટ કામગીરી કરે છે. અંતરની દ્રષ્ટિએ પણ ઓછું પડે. તમે સાહેબ પાલનપુર જો વાવ તાલુકામાંથી કે સુઈગામથી પાલનપુર આવવું હોય તો હવે જો થરાદ જવાનું હોય તો એને લગભગ 85 કિલોમીટરનો ફરક પડશે. એટલે 35થી 85 કિલોમીટર સુધી લોકોને ઓછો પ્રવાસ કરવો પડશે. ઉચ્ચ અધિકારીઓને મળવું હોય કે બીજું કંઈ કામ હોય, કેસો ચાલતા હોય, તે બધું એમને ત્યાં લોકલ લેવલે થશે. એટલે અંતરની દ્રષ્ટિએ, વસ્તીની દ્રષ્ટિએ બહુ સારો નિર્ણય છે એવું મારું માનવું છે. આપ જોડાયેલા રહેજો. નગરપાલિકા અને મહાનગરપાલિકાની વાત કરીએ પહેલાં બિમલભાઈ, આપ શું માનો છો? જિલ્લા વિભાજન મને યાદ છે વર્ષોથી નહોતું થતું અને બાપુની ટનાટન સરકાર આવેલી જિલ્લા વિભાજન થયેલું. એ પાટણ અને મહેસાણા જિલ્લો વિભાજિત કરેલો. ત્યારબાદ નરેન્દ્રભાઈએ પણ સુરત અને તાપી જિલ્લાનું વિભાજન કર્યું. પણ અત્યારે જે પ્રકારે સામે ચૂંટણી આવી રહી હતી જિલ્લા પંચાયતની અને આ વિભાજન થયું છે, જ્ઞાનીબેનનું કહેવું છે કે કોઈને વિશ્વાસમાં લેવાય નથી. આપ શું માનો છો? મને તો પહેલી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની આ બેવડી નીતિ રાજસ્થાનમાં જુદા પડેલા જિલ્લાઓ ગેહલોત જે પાડ્યા હતા, હવે જિલ્લાઓને ફરીથી કેન્સલ કરીને મૂળ જિલ્લામાં ભેળવી દીધા અને અહીંયા અમારી બહેન બનાસની બહેન એ ચૂંટણી જીતી. એટલે હું માનું છું કે મહિલા એમ પાવરના કારણે અને જિલ્લા પંચાયત પણ હારી જવાશે એ બીકે આ જિલ્લાનું જે વિભાજન કર્યું છે, આ જે રાજકીય નિર્ણય કર્યો છે, મને લાગે છે કે એ ખૂબ જ દુઃખદ છે. જરૂરિયાતની વાત આપણે જાણીએ છીએ કે ભાઈ સ્વાભાવિક રીતે જ્યારે મુખ્ય સ્થાન ઉપર આવવાનું હોય ત્યારે દૂર પડતું હોય એની વ્યવસ્થા જોવી જોઈએ. પણ જ્ઞાનીબેનની વાત એકદમ સાચી છે કે તમે જ્યારે આવો કોઈ પણ નિર્ણય લેતા હો ત્યારે ત્યાંના લોકલ લોકો સાથે, લોકલ આગેવાનો સાથે એની વ્યવસ્થા માટેની વાત કરવી જોઈએ. અગાઉ શંકરસિંહજી વખતે કે અગાઉ પણ જ્યારે જિલ્લાઓ જુદા પડ્યા ત્યારે મને બરાબર યાદ છે કે અમે જ્યારે તાલુકાઓના વિભાજન કે જિલ્લાના આણંદ અને ખેડાનું વિભાજન થયું ત્યારે કયા કયા જિલ્લાઓને ક્યાં ક્યાં રાખવા એના માટેની સર્વસંમતિ મેળવી હતી અને ત્યાર પછીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલે મને લાગે છે કે આ નિર્ણય જે કર્યો છે એ નિર્ણય એકદમ સામે ચૂંટણીઓ આપવી પડે એવી હતી અને આ ચૂંટણીઓને પાછી ઠેલાવવા માટેનો આ અમારા જ્ઞાનીબેન ત્યાંથી ચૂંટણી જીત્યા અને એટલા માટે હું માનું છું કે આ જ્ઞાનીબેનની ઇફેક્ટ છે. આપ જોડાયેલા રહેજો. હવે નગરપાલિકાની વાત કરી લઉં. 9 નગરપાલિકાઓ, અત્યાર સુધી 8 મહાનગરપાલિકાઓ હતી, પરંતુ હવે 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ થઈ રહી છે. અને આજે મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જે 8 મનપાઓ જે હતી અને સામેની 9 જે મહાનગરપાલિકાઓ છે, આણંદ, સુરેન્દ્રનગર, વઢવાણ, નડિયાદ, મોરબી, પોરબંદર, છાયા, આ 9 નગરપાલિકાઓ છે એમને મહાનગરપાલિકામાં
નો દરજ્જો હવે મળ્યો છે અને જે ચૂંટાયેલી બોડી હતી તેના સ્થાને હવે વહીવટદારો મૂકવામાં આવ્યા છે. ખેર, પોરબંદર છાયા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ ત્યારે ખુદ પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા, એક સમયના નેતા વિપક્ષ, એક સમયના પ્રદેશ અધ્યક્ષ પણ, માફ કરજો, નેતા વિપક્ષ અને વારંવાર પોરબંદરથી ધારાસભ્ય બનેલા અર્જુનભાઈ મોઢવડિયાએ શું કહ્યું એ સાંભળી લઈએ. મહાનગરપાલિકા થવાથી પોરબંદરનું જે માળખાકીય વ્યવસ્થાઓ છે એ મજબૂત થવાની, મહાનગરનું જે વ્યવસ્થા તંત્ર છે એ પણ ઉત્તમ કક્ષાનું થવાનું, આવક વધવાની, ગ્રાન્ટ પણ વધવાની, સરકારી સહાય પણ વધવાની. એને કારણે પોરબંદરને જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વિશ્વના નકશામાં મૂકવા માગે છે, એનાથી પોરબંદરની જનતાને, પોરબંદર શહેરને, રાજ્યને, તમામને ખૂબ મોટો ફાયદો થવાનો છે. એના માટે પણ હું પોરબંદરની જનતા માટે વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું. માનનીય અર્જુનભાઈએ ખુશાલી વ્યક્ત કરી. એક ધારાસભ્ય છે, બાપુની ભૂમિ, જન્મભૂમિ અને મહાનગરપાલિકા થતી હોય તો તમામને આનંદ હોય, અર્જુનભાઈને પણ હોય. અર્જુનભાઈ બોલ્યા આજે સ્વર્ણિમ સંકુલ આગળ તુરંત મળી ગયા, પણ માનનીય અર્જુનભાઈ જ્યારે દરિયાની અંદર જેતપુરનું પાપ ડીપ સીમાં છોડવાની પાઇપલાઇન નખાઈ રહી છે, એનો પ્રોજેક્ટ બનવાનો છે, આખું પોરબંદર એક સુરે વિરોધ કરે છે, ત્યારે જનપ્રતિનિધિ તરીકે આપ સાહેબનું જબરજસ્ત વજન છે. મોઢવડિયા સાહેબ, આપ સાહેબ આ જ રીતે મારા પોરબંદર માટે બોલ્યા હોત તો આપણા પોરબંદરના તમામ લોકો ખુશ થયા હોત. ખાસ કરીને એ માછીમારો જેમને માછીમારોનો વ્યવસાય મૃતપાય થવાનો ડર છે. અર્જુનભાઈ મારા કરતાં ઘણા સિનિયર છે, મારી ઉંમર જેટલું એમનું રાજકીય કેરિયર છે, પણ માનનીય શ્રી એ દર્દ તમારે એ પણ સમજવું પડશે. મહાનગર થશે પણ મારા માછીમારીનું શું થશે ને એ પણ વિચારવું જોઈએ, એ મુદ્દે બોલવું જોઈએ. આ વિરોધ ખોટો હોય તો એ બોલવું જોઈએ કે આ બધો વિરોધ ખોટો કરી રહ્યા છે. ખેર, MS પટેલ સાહેબ જોડાયા છે. પટેલ સાહેબ, આપણું મેહોણા મહાનગરપાલિકા થઈ જવાનું, નગરપાલિકા હતી, હું તો દર વખતે જતો પેલી ખારી નદી શોધું છું, વેળો થઈ ગયો. એ નગરોનો ક્યાંય વિકાસ થયો નહીં. હવે મહાનગરપાલિકા થતાં તો જ વિકાસ થાય. સરકાર તો વર્ષો સુધી આપણી હતી, નગરપાલિકા તરીકે વિકાસ તો કરી શકીએ કે નહીં આપણે? રોનકભાઈ, આમાં એક મુખ્ય તફાવત હું ખાલી આપનું ધ્યાન દોરવા માગું છું. મને નગરપાલિકાના વહીવટદારથી લઈ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ બધાનો દરેક વિવિધ પ્રકારની અર્બનની સંસ્થાઓનો મને અનુભવ છે. નગરપાલિકા અધિનિયમ 1963 આધારે ગવર્ન થાય છે, એ રીતે ચાલે છે. અને જ્યારે મહાનગર થાય ત્યારે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ પ્રમાણે ચાલે છે. બંનેના પ્રોવિઝનોમાં બહુ અંતર છે. સાથે સાથે બંનેની જે કેટેગરી છે, કેન્દ્ર સરકારની યોજનાઓ, માની લો કે મને કમિશનર મ્યુનિસિપાલિટી તરીકે ગુજરાત રાજ્યના પ્રથમ મ્યુનિસિપાલિટીના કમિશનર તરીકે કામ કરવાની પણ તક મળી. એની સાથે હું GUDCનો MD પણ હતો અને GUDM જે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન કે જે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની યોજનાઓ મહાનગર અને નગરપાલિકાઓને પહોંચાડે છે. સ્માર્ટ સિટી અને અમૃત સિટી વિશે આપણે સાંભળ્યું છે. તો ખાલી કેટેગરીમાં ફરક પડે તો પણ અમુક પ્રોજેક્ટો મહાનગરને મળે છે, નગરપાલિકાને મળતા નથી. સ્ટાફિંગ પેટર્ન જોઈએ તો કમિશનર, IAS ઓફિસર હોય, એના નીચે ડેપ્યુટી કમિશનરો હોય, મ્યુનિસિપલ સેક્રેટરી હોય, ચીફ ઓડિટર હોય, એટલે આ બધું આખું માળખું જે મહાનગરનું માળખું હોય એ રીતે આની અંદર લાભ મળે છે. મારે અત્યારે ધ્યાન દોરવું છે કે 2007માં આપણે અમદાવાદ મહાનગરપાલિકા અને સુરત મહાનગરપાલિકા આ બંનેનો વિસ્તાર વધાર્યો હતો. હવે એ વખતે હું સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં હતો. અમારી બધાની રજૂઆત એ જ હતી કે ગ્રામ પંચાયત જેમાં એક સરપંચ અને એક તલાટી, જ્યારે સિટીની બહુ નજીક હોવાના કારણે 2-3 લાખની વસ્તી થઈ ગઈ હોય, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક પણ કામ ના થાય, તમે મહેસૂલ ઉઘરાઈ ના શકો અને પબ્લિકમાં અસંતોષ થાય. તો
તો 2, 3, 4 વર્ષ સુધીમાં મોટું પ્લાનિંગ થાય, જે એરિયા છે એની ટાઉન પ્લાનિંગ સ્કીમો થાય, ગટરની વ્યવસ્થા થાય, રસ્તાની વ્યવસ્થા થાય, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થાય અને પીવાના પાણીની વ્યવસ્થા થાય. એટલે આ મહાનગર સક્ષમ બને તો જલ્દી થઈ શકે. અને આપ જાણો છો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ મેમનગર નગરપાલિકામાં સભ્ય હતા, પછી પ્રમુખ હતા. 2010માં એ મર્જ થઈ ગઈ આમાં અમદાવાદ કોર્પોરેશનમાં. તો એમને પણ ત્યાંથી કોર્પોરેટર તરીકે પ્રતિનિધિત્વ મળ્યું. 5 વર્ષ એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા. એમની સાથે અમને બધાને કામ કરવાની તક મળી. તો ગ્રામ્ય વિસ્તારના આગેવાનોને પણ સમગ્ર શહેરનો વહીવટ કરવાની પણ તક આની અંદર મળે છે. બહુ મોટું બજેટ, કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની મદદ, એ મહાનગર થવાથી ઓટોમેટિક એ કેટેગરીમાં આવવાથી એમને બજેટની પણ વધુ જોગવાઈ થશે. બિમલભાઈ, આપ તો સરકારમાં રહી ચૂક્યા છો, અમે તો સામાન્ય નાગરિકની સમસ્યા જાણીએ ને સમજીએ. મહેસાણા જઈએ ને પેલી નદી ના દેખાય એટલે શોધીએ. એટલે અમે તો ખુશ થઈ ગયા, સાચું કહું તો, કે મારું મેહોણા મહાનગર થવાનું. પણ પછી એ પણ તો લાગે સારું કે ઘર વપરાતું નથી, પણ આ વેરો વધી તો નહીં જાય. આ ખરેખર મહાનગરપાલિકા થાય એટલે વેરા ઉપર કોઈ ફરક પડે ખરો? પટેલ સાહેબે વાત કરી બધું વિકાસ થાય, વેરો વધે ખરો કે એવું ને એવું જ રહે? વેરો 100% વધે. સવાલ એટલો જ છે, આ સત્તાધીશો આપણા બધા જ ભૂલી ગયા છે કે આપણે ગુજરાતના, ગાંધીના ગુજરાતમાં, સરદાર પટેલના ગુજરાતમાં, રવિશંકર મહારાજના ગુજરાતમાં છે. ગાંધીજીએ કીધું છે કે ગામનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય. આજે ગામડા તોડીને નગરપાલિકાઓ થઈને હવે નગરપાલિકાઓ તોડીને મહાનગરપાલિકા બનાવી રહ્યા છે. અને સ્વાભાવિકતા આપણે જે ચિંતા વ્યક્ત કરી એ ચિંતા પ્રમાણે 100% વેરો વધે ને બાકીનું બધું દૂષણ પણ વધે. સાથે સાથે આપને એટલું ચોક્કસ કહું કે એમણે કીધું કે મેટ્રોની વ્યવસ્થા થાય, BRTSની વ્યવસ્થા થાય, રિવરફ્રન્ટની વ્યવસ્થા થાય. અરે કમનસીબે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં MS પટેલ સાહેબે તો વહીવટ કરેલો છે. એમને પૂછો તો ખરા કે આપણે BRTS અને રિવરફ્રન્ટ માટે આજે ફક્ત ઇન્ટરેસ્ટ કેટલું ભરીએ છીએ. ગુજરાત, અમદાવાદ શહેરના લોકોના ટેક્સના પૈસાનો આપણે જે ઇન્ટરેસ્ટ ભરીએ એની થોડી ચર્ચા કરો. અનેક નગરપાલિકાઓ એવી છે કે જે નગરપાલિકાઓમાં આજે પણ આપણે પગાર પૂરતો આપી શક્યા નથી. આજે પણ પૂરતા કર્મચારીઓ આપણે પૂરા પાડી શક્યા નથી. અને મહાનગરપાલિકાની વ્યવસ્થાની વાત કરીએ છીએ તો મને લાગે છે કે આજે ગાંધીનગરની અંદર જે ગામોને તમે જોડ્યા છે એ ગામોની અંદર એ વોર્ડોમાં તમે જાઓ તો આપણને ખબર પડે કે એનો શું વિકાસ થયો છે. એ જ પ્રમાણે જૂનાગઢની આજુબાજુમાં કેટલાક જૂનાગઢના મહાનગરપાલિકામાં જોડવાની જે પ્રક્રિયા થઈ છે એ ગામડામાં જુઓ તો ખરા. સવાલ મારો એટલો જ થાય છે કે આપણે આપણા આ ગાંધીના ગુજરાતની, મેં કીધું ને કે ભારતીય જનતા પાર્ટીની આ બેવડી નીતિ છે. કારણ કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર લાડલી બેન હોય, ગુજરાતમાં લાડલી બેન નથી. 300 રૂપિયાનો સિલિન્ડરની જાહેરાત કાશ્મીરમાં થાય, ગુજરાતમાં 300 રૂપિયાનો સિલિન્ડર ના આપી શકાય. આ જે સ્થિતિની અંદર આપણા ગુજરાતને ઘસડી રહ્યા છે, ગામડા તોડીને શહેરીકરણ કરી રહ્યા છે, એ તેમ સમજે કે આ મતોનું રાજકારણ છે. આ મતનું રાજકારણ નથી, આપણે જીવન વ્યવસ્થા તોડી રહ્યા છે. આજે તમે શહેરોની અંદર તમે જુઓ, અબજો કરોડો રૂપિયા સફાઈના નામે ખર્ચો કર્યો છે, જાહેરાતો કરી છે. આજે મારી સાથે પડું તમને અમદાવાદ શહેરમાં ઠેર એક વોર્ડ એવો નથી કે જ્યાં તમે સાફ કરી શક્યા છો. અને એટલા માટે કે ભ્રષ્ટાચારે પરાકાષ્ઠા છે. નાનામાં નાનો માણસ પરેશાન છે. અને હજુ કહું છું કે આ ગામડાઓ તોડ્યા પછી ગામડાનો માણસ એટલો બધો દુઃખી થવાનો છે કે તમારી કલ્પનામાં નહીં આવે. મહાનગરપાલિકામાં મેટ્રો, તમે એમ કહો છો કે અમે રિવરફ્રન્ટ, અમે BRTSની વ્યવસ્થા આપીશું. આજે મેં પ્રેસમાં જોયું માન્ય મંત્રીશ્રીની, ત્યારે મને લાગે છે કે તમે હાથે કરીને લોકોને દેવામાં ડૂબાડો. ખેર મહેન્દ્રભાઈ, ટૂંકમાં તમારી અને પછી ટેક્સ વધારશો. બિલકુલ. અનેક ઝૂંપડપટ્ટીઓ નવી ઊભી થશે. જી મહેન્દ્રભાઈ, તમારી ટૂંકમાં પ્રતિક્રિયા કાર્યક્રમ પૂરો કરો. સાહેબ, સાવ એવું નથી. માની લો કે આપણે અમદાવાદમાં બેઠા છીએ. અમદાવાદના રિંગ રોડની આજુબાજુના તમામ ગામો કે જે અમદાવાદ કોર્પોરેશનની બહાર હતા, એ અત્યારે શેલા ગણો કે એ લાઇનમાં જેટલા ગામ તમે જુઓ
એ બધાનો વહીવટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જી. એ બધું અમદાવાદ કોર્પોરેશનમાં આવવાથી થયું. ટાઉન પ્લાનિંગ સ્કીમો બની, અમુક હોસ્પિટલ માટે, સ્કૂલો માટે, ગાર્ડન માટે આ બધી જગ્યાઓ પ્લાનિંગથી જ મળી શકે, હેફેજાડ વિકાસથી ના મળી શકે. વિમલભાઈએ જે કહ્યું એ પ્રમાણે કેન્દ્ર સરકારના 50%, જી. 20% રાજ્ય સરકારના અને 30% કોર્પોરેશનના જી. આવી જે સ્કીમો છે, આપણે JNNURM હતું, જી જી આપણે કોઈ લોન, અમદાવાદ કોર્પોરેશને એવી લોન લઈને જી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કર્યા છે એવું નથી. કેન્દ્ર સરકારની ને રાજ્ય સરકારની મદદથી અમદાવાદ કોર્પોરેશને કર્યું છે. તમે રિવરફ્રન્ટનું જો રેવન્યુ મોડલ જુઓ, જી 1500 કરોડ રૂપિયાનો ખર્ચો, સર જી અને અત્યારે તમે જુઓ તો એટલી બધી સેલેબલ જમીન પડી છે જી. જેને 1 ઇંચ જગ્યા હજુ પણ અમદાવાદ કોર્પોરેશને વેચી નથી. હવે એની કિંમત ગણો તો આવા તો 10 રિવરફ્રન્ટ થાય એટલી બધી કિંમત આવવાની છે અત્યારે આ જમાનામાં. ખેર એટલે રોનકભાઈ, તમે જે કહ્યું ને મહેસાણાનું, આપણે અપેક્ષા રાખીએ કે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરી અને જી. ત્યાં પણ કંઈક સારી રિવરફ્રન્ટ બિલકુલ. જેવું કંઈ થાય જી. એવી અપેક્ષા રાખીએ. ખેર વિમલભાઈ, આપ બંને જાણો છો કે દાદા નિર્ણય લોકહિતમાં જ લેતા હોય, પણ દાદાના પ્રદેશના દીકરા તરીકે એક વિનંતી છે, નગરપાલિકા હોય કે ગ્રામ પંચાયત, એ મહાનગર બને તો જ આપણે એવો વિકાસ કરી શકીએ. મારા ગુજરાતનું ગામ મહાનગરપાલિકા જેવી સુવિધા ધરાવતું કેમ ના બની શકે દાદા? બની શકે ને, કારણ કે આપણે જ કહીએ છીએ ને, ગામ ગોકુળિયું છે, સાચું જીવન ગામમાં છે. તો સાચો વિકાસ પણ તો ગામમાં હોય ને. એના માટે નગર ને મહાનગર કે ગામના નગરમાં જોડવાની જરૂર થોડી હોય. વિકાસ ગામ સુધી પહોંચાડીશું બસ, તો જ દાદા. આપ દાદા છો, વડીલ છો, શહેરી વિકાસ મંત્રી છો. આશા રાખું ગ્રામીણ વિકાસ મંત્રી જે પણ છે સરકારમાં, એમને પણ કહીએ કે અમદાવાદ જેવું મહેસાણા બને તો મહેસાણાના જેવી જ સગવડ પાંચોટમાં પણ મળે, નવસારીના જેવી જ સગવડ ચીખલીમાં પણ મળે. મહાનગર બને કે ન બને.